એકતાનું પ્રતીક મોડાસા તાલુકાની વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ. પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકાની મોદરસુંબા ગ્રામ પંચાયતના દિનેશભાઈ અમૃતભાઈ સોલંકી સરપંચ પદનું સુકામ ઉપસરપંચ લાલસિંહ પરમારને બિનહરીફ કરતા ગ્રામજનોનો આનંદની લાગણી પ્રસરી હતી. નવનિયુક્ત સમરસ ગ્રામ પંચાયત યુવા અને ઉત્સાહી સરપંચ દિનેશભાઈ સોલંકીએ રોડ, રસ્તા, ગટર, લાઇટો, આરોગ્ય લગતા તમામ કામની પ્રાથમિકતા આપી ગામમાં વિકાસ થાય અને સરકારી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ પંચાયતના નાગરિકોને મળે તેવો વિશ્વાસ સેટ કર્યો હતો. કોઈ લોભ, લાલચ કે અન્ય કોઈના દબાણ વગર ઈમાનદાર અને તટસ્થ પણ 5 વર્ષ સુધી કામ કરશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીજે તાલ સાથે વાજતે ગાજતે મોડાસાથી મોદરસુંબા ગ્રામ પંચાયત સુધી ગ્રામજનોએ યુવા સરપંચનું સ્વાગત કર્યું હતું. ગ્રામ પંચાયત ઉમેદવાર તરીકે મારું નામ સોલંકી દિનેશભાઈ અમૃતભાઈ. અમારા મોદરસુંબા ગ્રામ પંચાયતમાં સરપંચ ચૂંટણી કરવામાં આવી છે. ગામજનોની આયોજિત કરી અને સમર્થક આખું ગામ એકઠું કરવું એટલે બહુ પ્રશ્નનું હલ કરીને 5 પંચો ચારે શેડેથી લઈને સમર્થક ચૂંટણી રાખેલી છે. અને હું 5 વર્ષની અંદર મારું એવું કામ કરવાનું એવું છે કે હું દરેક પ્રશ્નનું સોલ્યુશન લાવીશું. રોડ, લાઇટ, પાણીની બધી વ્યવસ્થા રીતે હું કરીશ. બરાબર, એ મારી ગ્રામનો વિકાસ થાય તેવી વિનંતી છે. બોલો. આપણે મોદરસુંબા ગામના આગેવાનો, નેતાઓ, સર્વ માણસો મળી, સર્વ જ્ઞાતિના બંધુઓએ મળી અને અમારી આ પંચાયતને સમરસ બનાવી સરપંચ તરીકે દિનેશભાઈને પસંદ કર્યા છે. ડેપ્યુટી સરપંચ તરીકે ભાઈ લાલસિંહ પરમારને પસંદ કરેલ છે અને અમારી આ બક્ષીપંચ સીટ હતી. બરાબર, તમામ જ્ઞાતિના વર્ગોના સાથ સહકારથી સમરસ થવામાં બિનહરીફ કરી છે અને તમામનું સર્વ ગ્રામજનોનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલ છે એકતા કરવા માટે. અને આવો અમારી બક્ષીપંચની સીટ સમરસ કરતો આવો મેસેજ ગુજરાત રાજ્યના બીજા પણ પંચાયત ઘરોમાં જાય અને તમામ બક્ષીપંચના જે ઉમેદવારો હોય અને તમામ જ્ઞાતિના વસતા લોકો હોય એ પંચાયતને સમરસ કરે એવી આશા સાથે અમે અહીંયા તમામ પહેલાં પસંદગી કરી છે આ પંચાયતને. અને સર્વ ગ્રામજનો મળી એકતાનો સંદેશ આપેલો છે, જે બદલ અમારા ગામના સર્વનો આભાર માનું છું. મોદરસુંબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ તરીકે ડેપ્યુટી તરીકે મને નામ પરમાર લાલસિંહ વાલસિંહ મોદરસુંબા, તેમને બધા માણસો, મોટા આગેવાનો, વડીલો ખૂબ મને સાથ સહકાર આપી અને ડેપ્યુટી તરીકે વિજય બનાવ્યો છે. તેમને 5 વર્ષ માટે મેં ઉમંગ આશાઓથી સરપંચ અથવા ડેપ્યુટી બધા બંને ભેગા થઈ અને બધું ગામનો વિકાસ માટે કામ કરી. જિલ્લાના મોડાસા તાલુકાની વણિયાદ પંચાયતમાંથી ચૂંટણી પડેલી અમારી નાની એવી સરખી મોદરસુંબા ગ્રામ પંચાયત. આ ગ્રામ પંચાયતની અંદર જ્યારે ચૂંટણી બહાર પડી ત્યારે સરપંચ તરીકે બક્ષીપંચની સીટ હતી. તો બક્ષીપંચના ઉમેદવારોએ ફોર્મ ભરવું જોઈએ, બીજાએ એની અંદર કશું દખલગીરી કરવાની નહીં. તો બધાએ એ રીતે સમજૂતી થઈ અને શરૂઆત કરી એમને બક્ષીપંચવાળાએ કે ભાઈ અમારે સરપંચ તરીકે અમે 2 ઉમેદવાર છીએ, તમે અમને ચૂંટીને લાવજો. એટલે અમે એવું કીધું કે ભાઈ 2 ઉમેદવાર નહીં પણ એક જ ઉમેદવાર હોય અને એક ડેપ્યુટી હોય તો બધાને સમરસ કરી